બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને ડીસા તાલુકામાં સંવાદ કાર્યક્રમ યોજાયો। જિલ્લા પોલીસ વડા દ્વારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારોમાં લોક સંવાદ કાર્યક્રમ યોજાયો। એક સાથે 90થી વધુ ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો સાથે જિલ્લા પોલીસ વડાએ સીધો સંવાદ કર્યો। લોક સંવાદ કાર્યક્રમમાં ડીસા રૂરલ પોલીસની કામગીરીની પ્રશંસા કરાઈ। કાયદો વ્યવસ્થાની મજબૂત સ્થિતિ જોઈને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા રૂરલ પોલીસને અભિનંદન પાઠવ્યા। લોકસંવાદ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી અને ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા। ગ્રામજનોએ પણ વધતા જતા નાના મોટા ગુનાઓ અને ટ્રાફિકના નડતરરૂપ પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવે તેવી માંગણી કરી હતી। જિલ્લા વડાએ પણ ખાતરી આપી હતી કે સ્ટાફમાં થોડી વધુ ફાળવણી કરી રૂરલના દરેક વિસ્તારના લોકોને પડતી તકલીફો દૂર કરવામાં આવશે। કાર્યક્રમની શરૂઆત નાની બાળાઓ દ્વારા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેને કંકુતિલક કરી કરવામાં આવી હતી। ડીસા તાલુકાના જૂના ડીસા, જેરડા, ભડત, રામસણ, સમૌ સહિત ગામડાઓમાં બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેનો લોકસંવાદ કાર્યક્રમ આઉટપોસ્ટ વિસ્તારોની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા। બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેનો લોકસંવાદ કાર્યક્રમમાં ડીસા રૂરલ વિસ્તારના આઉટપોસ્ટ વિસ્તારોની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા। ગ્રામજનોએ પણ વધતા જતા નાના મોટા ગુનાઓ અને ટ્રાફિકના નડતરરૂપ પ્રશ્નોનું જલ્દી નિરાકરણ લાવે તેવી માંગણી કરી હતી। એસપી સાહેબે પણ ખાતરી આપી હતી કે સ્ટાફમાં થોડી વધુ ફાળવણી કરી રૂરલના દરેક વિસ્તારના લોકોને પડતી તકલીફો દૂર કરવામાં આવશે। કાર્યક્રમમાં બનાસકાંઠા એસપી પ્રશાંત સુબે, ડીવાયએસપી સોલંકી સાહેબ, ડીસા રૂરલ પીઆઈ વીએમ ચૌધરી, ડીસા તાલુકાના બીટ જમાદાર સુરેશભાઈ માળી, પોલીસ સ્ટાફ અને ગ્રામ પંચાયતના સરપંચ અને ગામમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।